માણા વાટે એમ વાટે કા વાટે કેમ હાથની પૂરી વાળતા હોય હા એમ જ આકાર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણી પાછળ જો તમે ઘઉં વઢાઈ ગયા છે અને ઘઉંના પૂળા પણ થઈ ગયા છે તો આ કામ કોઈ માણસ દ્વારા નથી કરવામાં આવ્યું આનું સ્પેશિયલ એક મશીન આપણે લાવ્યા છીએ આ મશીન આપણા કાકાને વાડી આવ્યું છે તો આપણે ત્યાં આંટો મારવા આવી ગયા હતા કારણ કે આપણે પણ ઘઉં વઢાવવાના છે એટલા માટે આપણે જોવા આવ્યા છીએ અને ઘઉં વાઢવાનું બહુ સારું કામ છે આનું તે ભાંઠા પણ નાના કરે છે ઘઉં તળિયેથી વાઢી લેશે મિત્રો તે તમને દેખાડું જુઓ મિત્રો આ કેટલા ઇંચના ભાંઠો છે 4 થી 5 ઇંચનો ભાંઠો મૂકેલો છે મિત્રો જુઓ તમે આ ભાંઠો કાંઈ ભાંઠો ના કહેવાય આટલા તો ભાંઠા આપણે દાળિયા આવે ને એ પણ આટલા મૂકે છે જો તમને દાળિયા વાઢેલું પણ દેખાડું આ જો મજૂરનું વાઢેલું છે મિત્રો આ મજૂરે પણ જેટલા ભાંઠા મૂક્યા છે ને એટલા ને એટલા મશીને ભાંઠા મૂક્યા છે આટલું જે આ વાઢેલું રહ્યું ને તે મજૂરે 2 દિવસ વાઢ્યું છે 2 મજૂરે અને આ એક મશીને આખું પડું વાઢી નાખ્યું છે મશીન જો ઓલ્યા શેઠે પૂગ્યું છે મિત્રો તમને વિડીયોમાં દેખાતું દઈશું આપણે નજીકમાં આવે એટલે તમને દેખાડું મશીનનું કઈ રીતનું કામ બધું છે મશીનનું કામકાજ કઈ રીતનું છે ને તે તમને દેખાડું મિત્રો નજીકમાં આવે એટલે અને આમાં એક કામ એ પણ આપણે સારું છે કે આમાં વઢે જાય ને એટલે મશીનમાં ઓટોમેટિક આને પૂળો વળાઈ જાય છે જે આપણે પૂળો ના વાળવો પડે આને લઈ અને પાદરો આપણે હલરમાં નાખી દેવાનો છે અને તમને આપણે બળદેવભાઈ દેખાડે એમની વાડી આપણે બળદેવભાઈની વાડી આવ્યા છીએ જે મારા કાકાનો દીકરો છે મારો ભાઈ એની વાડીએ ઘઉં વાટવા માટે મશીન આવ્યું છે તો આપણે બળદેવભાઈને પૂછવી બળદેવભાઈ આ કઈ રીતનું બધું કામ છે અને તમને કામ કેવું લાગ્યું બળદેવભાઈ જણાવજો એવું છે કામ એકદમ સારું છે આમાં આપણે દાળિયા કરતાં આપણે સસ્તું પડે છે ઘઉં વાટવાનું તમે જોઈ લીધું પાળી હમણાં પાઠા રાખે છે અને પૂળા એકદમ ફર્સ્ટ ક્લાસ વાળે છે પૂળાની મજબૂતાઈ તો બાંધવાની આપણે જોઈએ તો એક નંબરની છે કારણ કે પૂળો છૂટતો નથી અને પૂળાની તમે લાઈન જોઈ શકો છો જતનભાઈ હા લાઈન પણ લાઈન ટુ લાઈન કામ સારું છે મિત્રો કામમાં કોઈ ગુંજાઈશ છે નહીં મિત્રો જેવી રીતે બળદેવભાઈ કીધું ને એ બધી વાત સાચી છે મિત્રો આ જો જે થોડા ઘણા આપણે રોજડે આડા પાડ્યા હોય એ તો આપણે કટર પણ નથી લઈ શકતું એની કરતાં કટર કરતાં પણ નીચેથી જો મિત્રો આ વાઢીને લેશે આનો એક ફાયદો મેન છે કે આપણે પશુ માટે ચારો પણ થઈ જાય કુંવળ કરવું હોય તે માટે હલર માટે બેસ્ટ ઉપાય છે તો આમાં આપણે મોંઘું ના પડે વાહ બળદેવભાઈ વાહ પશુ માટે આપણે કરવું હોય તો કુંવળ પણ થઈ રહે છે પશુ માટે ચારો પણ થઈ રહે અને આપણે પડાની જે સાફ સફાઈ કરવી પડે છે જે ઓલા ફરાળ હાટું એ આપણે ભેગવા ના પડે તેથી છે અને એ બાળવી એટલે આપણી જમીનને ઘણું નુકસાન થાય છે તો આપણે બળી જાય છે તેથી જમીનને પોષક તત્વો બળી જવાથી આગલો પાક આપણે સારો નથી લઈ શકતા તે માટે જે પરાળ આવે છે તેની માટે બાંધકામ સારું થઈ જાય છે કાચરનું કામ સારું છે એક ભાઈના કામથી આખું પડું વઢે જાય છે મિત્રો જો કઈ રીતના બધું કામકાજ છે તમને દેખાડું મિત્રો જો મશીનનું કામકાજ કંઈક આ રીતના છે તો એને વાટવાનું ચાલુ કરી દીધું છે તો આવી રીતે કંઈક મશીનની કામગીરી છે મિત્રો આવા તડકાના મિત્રો ઘઉં મજૂર તો હું કોઈ ન વાટે કે મિત્રો તો આપણે
મશીન એ માટે બોલાવ્યું છે કે તડકાના મજૂરને પણ હાચવવા આપણે મોંઘા પડે મિત્રો, અને આપણે પણ ના વાટે એકવી આ તડકાના માંદા પડવી, અને આવું કામ જ ન થાય મિત્રો. આવું સારું કામ કરવા માટે થઈને આપણે મશીન બોલાવી લીધું છે મિત્રો. આમાં જો એક સરખા એક લાઇનમાં જ તે બધા પૂળા પડે છે. જ્યારે પણ આપણે હલર આવવાનું હોય ત્યારે પાદરા પૂળા બધા ભેગા કરીએ. જે જગ્યાએ આપણે ભેગા કરવા હોય ને તે જગ્યાએ પાદરા હલર માટે આપણે ભેગા કરવાની પણ તકલીફ ના પડે મિત્રો. એટલે કામકાજ બહુ સારું છે મિત્રો. અને આમાં કઈ રીતે પૂળાઈની ગેંઠ વળાય છે ને મિત્રો એ હું તમને દેખાડું. આપણે આમાં જોવું પડશે. જો જે રીતે આપણે માણસે કેમ ગેટ મારેલું હોય મિત્રો એ રીતના જો આની ફિટિંગ છે. બધું કામકાજ બહુ સારું. અહીંયા જો આડા પડી ગયેલા છે ને કેમ વાટેથી જોયું મિત્રો. જો જો આડા પડી ગયેલા હોય તો બહુ મસ્ત વાટે છે. હા જો અમારે કાકા પણ આવી ગયા છે. ઘઉં વાટવાનું કેવું કામકાજ હાલે છે તે બધું તપાસ કરવા અમારા કાકા અને અમારા ભા બંને આવી ગયા છે મિત્રો. કેમ રહ્યું કાકા, કેમ વાટવાનું કામ કેવું છે? સારું હે ને? કેવું વટે તમે બધું? આંટો મારો, પેલા આંટો મારો, હાલો મારો આંટો બધે. આંટો મારીને આવ્યા? શું વાત છે? ડાયરેક્ટ? શું વાત છે? હા. અને આવડા આજે થોડાક આડા પડેલા રહ્યા ઘઉં, એમાં કેમ થાય છે? વઢે જાય છે કે નહીં વઢાય? નુકસાન જરાય નહીં થાય. જોજો તમે હમણાં, તમારી નજર અમે આવડા જોજો હમણાં કાપ નાખી ઘઉં જોવો તમે હમણાં. અરે કાંઈ ન પડ્યું રે, જો તમે હમણાં વાટે જોજો તમે, બધું લઈ લી છે. કયા આપણા ભાને એમને વઢાવવાના છે? જોયો તમે હમણાં, જો આડા પડ્યા બધા લઈ લી છે, જોજો તમે હમણાં. અમારા કાકા જો આંટો મારે છે. હે હારા કાપે હે ને?
તો કા કેમ છે કાકા? કાંઈ ઘટે? આનો પાદરો હલરમાં જ નાખી દેવાનું ને? બસ ને. આ ખેડૂને કેટલું કામ બધું હલકું કરી નાખ્યું કાકા. તો આમાં ખેડૂને કઈ બીજી મજૂરી રહે જ નહીં, ભેગા કરવાની નો રહે, ખાલી આ પૂળા લઈ અને પાદરા હલરમાં જ નાખવાનું ત્યાં કાકા. બરોબર ને? હે ડુંડિયું ની પીડ્યું રહેવા દેતો ને. કટરમાં ઘણો બગાડે કરે હો, પણ કટરમાં આપણે આ હેઠે જે ભાંઠા રહે એ પછી કાંઈ કામના જ ન રહે. આમાં એ કાંઈ લપ જ ન રહે. જો તમે આમાં એ પાદરી આપણે ખેડ કરીએ અને પાદરું ગમે વાવેતર કરવું એ થઈ જાય. અને બીજા નંબરે આટલા હરખા વઢાણા એટલે આને પાદરા આપણે હલરમાં જ વહી દેવાનું રહે. એવું આ ક્યાંક ક્યાંક ડુંડ છે એ હાથે લઈ લઈએ તો હાલે. કમ્પ્લેટ ને? ને આટલું વાઢવામાં કેટલો ટાઈમ છે ખબર? 1.5-2 કલાક ટાઈમ લાગ્યો એટલું વાઢવામાં. મારે 25 વીઘાના વઢાવાના છે. તમારે 25 વીઘાના વઢાવાના ને? બસ આ ભાઈને તમે કોન્ટેક્ટ નંબર લઈ લો અને એમની યાર વાતચીત કરી લો. આ વસ્તુ જોવા જ આવ્યો હતો. જોવા જ આવ્યા હતા ને? આપણે જોઈ પછી કઢાઈ નાખી. કામકાજ કેવું છે બાકી? કામમાં કાંઈ ઘટે જ નહીં. તો પછી 1000 રૂપિયા હતા. 1000 રૂપિયા 5 દાળિયા હતા. મોંઘું પડે ને. આ સસ્તું પડે તો કાતરી આટલું લાવી હે ને એ આટલું કાતર બોલાવીને આપણે ઓળા વાળ નાખે પાછા. ઓળો બગડે નહીં, લાઈન ટુ લાઈન મુકાઈ જાય છે. બીજા બધા થોડા પાવા પીડા. કા કાકા મશીન કેવું હાલે? કમ્પ્લેટ ને? બા મારા કાકા સૈન વિડીયોમાં આવવા સારું છે ને આ પાછા આવ્યા. ક્યાં કાકા? કાકાએ મને કીધું મને કે વિડીયોમાં લેવાનો છે એટલે આપણે પાછા આવ્યા છીએ એમને વિડીયોમાં લેવા સારું છે. તડકો બહુ લાગ્યો. તડકો લાગ્યો ને? પણ તડકા અમે કામ એવું દેખાય છે ને આમાં પડામાં. તો પછી આપણે હકીકતમાં કામ જોવા આવ્યા છીએ ને. કામ જોવા ગયા તો કામ સારું લાગ્યું એટલે તડકો નથી લાગતો. તો કામ સારું લાગ્યું એટલે તડકો લાગે તમને? નથી લાગતો ને? તો પછી આ મશીનમાં જો દોરી ખૂટી ગઈ છે. એ દોરી કઈ રીતે ચડાવે છે ને તે આપણે જોઈવી મિત્રો. આપણા માટે પણ નવું છે અને મારા દર્શક મિત્રો બધા માટે આપણે નવું છે. તો આપણે જોઈવી કઈ રીતના દોરી ચડાવે છે. દોરી ખૂટી ગઈ જો એટલે દોરી ખૂટી જાય એટલે આવા પાદરા પાથરા થઈ જાય. જો આપણે આ કાકા વાટે છે. જો આ જે આમાં રહ્યું ને આમાં આપણે દોરી નાખવાની થાય છે. એ દોરી એમાં નાખવાની છે. દોરી લેવાઈ ગયો છે આપણો ભાઈ. એ દોરી લઈ આવે એટલે આપણે આમાં નાખાઈ જાય છે. એ કઈ રીતના કામકાજ છે તમને દેખાડું. હા જો દોરી લઈને હાલ્યો આવે. કાકાને મેં કીધું આપણે તમને વિડીયોમાં લેવા. તો કાકા કે મારે વિડીયોમાં નથી આવું. તમે તારે કે તમે વિડીયો ઉતાર્યા રાખો. તમે કેવો વટાય છે એ કયો ખાલી. કાકાનું એવું કેવું છે. જો કઈ રીતના અંદર દોરો ચડાવે છે તો જુઓ તમે. જો અંદર પાદરો નાખી જ દેવાનો અને ઉપરથી દોરો કાઢી અને કઈ જગ્યાએ દોરી પોરવે છે મિત્રો જુઓ તમે.
જાહેરાત થાય ને એને ફેર મળે, સબસ્ક્રાઇબ મળે, એવું કાંઈ બોલતો જ નહીં પાછો. પેલા કેમ હાથની પૂરી વાળતા હોય. હા, એમ જ છે. તો આકાર લાગે. જાતે પ્રવાહનું કરવું, મોટા મોટા ચાર. તો મિત્રો તમે વિડીયોમાં જોયું ને કંઈક મશીનની આ રીતની કામગીરી છે મિત્રો. કામ બહુ સારું છે અને આપણે પણ આપણા ઘઉં વઢાવવાના છે તો આપણે પણ આ ભાઈનો કોન્ટેક્ટ જરૂર કરશું. તમે મિત્રો કોમેન્ટ કરજો, તમને જો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો તમને પણ હું કોમેન્ટ બોક્સમાં આ ભાઈનો નંબર મોકલી દઈશ મિત્રો. જે કોઈ ભાઈને ઘઉં વઢાવવાના હોય તે આપણામાં કોમેન્ટ કરજો એટલે આપણે આ મશીનવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર તમને કોન્ટેક્ટ બોક્સમાં આપી દઈશ મિત્રો. તો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય જવાન, જય કિસાન.